सत्य सनातन धर्म की जय, सतगुरुदेव की जय। એટલે સત આવે અને અસત જાય। જો તમારે જાણવું હોય તો તમે મહાભારતમાં જાણી શકો છો, રામાયણમાં જાણો, ગીતાજીમાં તો ચોખ્ખું ફૂલ શબ્દોમાં બધું કીધું, હે અર્જુન તું અકર્તા થા, અકર્તા થવાનું કીધું। અને ક્ષેત્રજ્ઞનું બતાવ્યું છે, તો ક્ષેત્ર હું અને ક્ષેત્રજ્ઞ હું અને આ એ બધું જાણવાની જરૂર છે। અને અકર્તા કેવી રીતે થવાય, હું અકર્તા, તો આ તો આવું બધું છે। આમ જાણવું હોય તો પાંડવોનું જુઓ, ધર્મ અને અધર્મનું યુદ્ધ છે। પાંડવો જુઓ, પાંડવોને કેટલા કૌરવોએ હેરાન કર્યા, એ ગુપ્તવાસમાં વનવાસ મોકલ્યા, લાખા ગુરુમાં જેજવા, અને આમ પાછા વનવાસમાં મોકલ્યા। તો એમના ગુરુ દ્રોણ આવે, ગુરુ આવે ને આવે, ગુરુ આવ્યા દુર્યોધનને ત્યાં, તો દુર્યોધનને ત્યાં તો જમ્યા નામને તો ગુરુજી તમે તો જમો છો, આવો છો, ઓલા પાંડવો વનમાં રખડે છે, એ તમારા છે, ત્યાં જવું જોઈએ, ખબર કાઢવી જોઈએ, તમે ત્યાં જાઓ। હવે ગુરુજી પાસે તો મોટો કાફલો હોય, પહેલાં સંઘ આવે મોટો કાફલો, અને ગુરુજી હા અચ્છા કહે, તો મેં અચ્છી વાત બતાવી કે તો ગુરુજી કે જાય કે પછી ગુરુજી ત્યાંથી ઉપડ્યા। હવે એના ઉપડ્યા પણ કે આવા ટાઈમે આવા બે કામ, એટલે દુર્યોધનને જ બધી ખબર હતી કે દ્રૌપદીને છે પાત્ર છે, એટલે કે આ ટાઈમે ગાવું ને આ ટાઈમે ગાવું, એટલે હાનની રસોઈ કરવામાં આપણે ઠીક પડે, 1 વાગ્યા પછી આ બધા બપોરનું જમી લીધા હોય ને પછી તમારે જાવું, એટલે તમે જાઓ એટલે ખબર પડે ને સામે એમને રસોઈ બનાવવાની ને બધું ખબર પડે કે વાંધો નહીં આસન। તો એ તો ગયા, ગુરુ પહોંચ્યા તો બધાએ જમી લીધું હતું। છેલ્લે દ્રૌપદી જમે પણ પાત્ર પછી સાફ કરીને મૂકી દે, એટલે દ્રૌપદી જમીને પાત્ર મૂકી દીધું। પછી તો ગુરુ આવ્યા એટલે કે આમ ને શું કરવું ભાઈ, કે આ પાત્ર ધોઈને મૂકી દીધું ને આમ ને તેમ ને હવે ભારે શું કર્યું અસંખ્ય। પછી તો યુક્તિ તમે સ્નાન કરી આવો, અમે રસોઈ બનાવી નાખી, તો બધા દુર્વાસા ઋષિ ને કાફલો બધા ગયા નાવા, ભગવાન આવ્યા, ભગવાનને કે પણ કે ભગવાનના સમર્યા દ્રૌપદી હવે શું કરવું, આમાં કે આબરૂ જાય એવું છે, તો અરે કે પાત્ર કોઈ ખાલી ન હોય, લાવો કે એક કંઈક આમ પાત્ર જોયું તો એમાં એક ચોખાનો દાણો રહી ગયેલો, અને ભગવાન એ આરોગ્યો એટલે આખું જગત તૃપ્ત થઈ ગયું, બધા સાધુ સંતો બધા ધરે ને હોડ કરે ને આમ ને પછી તો ગુરુને એવું છું મારે બધું આવું ચમત્કાર છો, આપણે ભૂખા હતા નાયા ને ભૂખ લાગી હતી ને આમ કેમ, તો કે હાલો જમવાનું તૈયાર છે, તે પણ કે હું આ ચમત્કાર છો તમારે, એમાં તો ધરાઈ ગયા બધા, હોડકાર આવી ગયા, એક કાંઈ હાલ એવું નથી, ધરાઈને જમ્યા। આવું દિવ્ય શક્તિથી ભગવાને આવું બધું બતાવ્યું, એને તો શું આંખના પલકારામાં એ કાંઈ બનાવ્યું કે આ ઓલા કૃષ્ણ બાળ લીલા વખતે કેવું કર્યું, હા કે મારું બધું ભગવાન ન હોય, બ્રહ્માજીને શંકા પડે આવું કે ભગવાન હોય, બધા ગોવાળીઓની આઠું બધું ખાય ને પીવે ને આ ને ઓલા મધુપર કરતો બધા લાવ્યા પણ તું ન લાવ્યો, બ્રાહ્મણ દીકરો હતો મધુપર, એ કે તું લાવે છે, એને માને કે બધા લાવે છે ભાગ ને મારે કે લઈ જવું, તો એ કે પણ શું કરવું ઘરમાં કાંઈ છે ને, પછી છાશમાં સાકર નાખીને ગળે કરીને છાશ દીધી અને લઈ ગયા। ઓલો કે આવું કેમ દેવાય, બધા મીઠાઈ લાવે ને હા મારે કે છાશ કેમ દેવી, હવે એ મધુપર અમને પીતો હતો, આંચકીને મને લાવે, મને પીવા તો કરીને ભગવાન આંચકીને પીવે, એ બ્રહ્માજી જોઈ ગયા કે આવા ભગવાન હોય કે બોલે આંઠવીને આમને ઝૂંટવીને પીવે ને આમ, તે આનું પરીક્ષા કરી રહી છે, તે પરીક્ષા કરી આમ બેઠા હતા, ઓલા કે ભાઈ વાસુરું હરણ કર્યા, વાસુરું હરી લીધા, તો એક ગોવાળિયા ગયા કે ભાઈ વાસુરું નથી, તો કે ક્યાંય ગયા,
બધા જોઈ આવ્યા, બધા જોવા ગયા કે ક્યાંય નથી વાસળું. ભગવાન કહે લો હું જાઉં. ભગવાન એક જ આમ જોયું ધ્યાનમાં તો બ્રહ્માજી હરણ કરી ગયા એવું જોયું હું. તો વાસળું એવા ને એવા બનાવી દીધા, પાછા બીજા બનાવી દીધા. એટલે ભગવાનને આમ જોવા ગયા ને વાસળું બીજા બનાવે. ભગવાન આવ્યા ત્યાં ગોવાળ્યા જ નહીં. તો અમારું તો હરણ કર્યું, ગોવાળિયાએ બનાવી દીધા એમના આંખના પડકારા. એના તો નામ હું આંખના પડકારા ગોવાળિયા. હવે એ ગોવાળિયા ને આ બનાવ્યા અને બીજા બ્રહ્માજી બનાવીને એના એમના સિંહાસને બેસી ગયા. બ્રહ્માજી બન્યા અને ના બેન કે જો આજકાલ બધા નકલી કે બધા બ્રહ્માજી ઘણા નકલી થયા છે. કોઈ આવે તો અને પથ્થર મારવા કરવાનો આવવા ન દેવાના, અમારા બ્રહ્મા બેઠા છે આવું કીધું. હવે એ એવું તો કે શાસ્ત્રમાં કહે છે ઘણા 2-3 વર્ષ જેવું કામ રહ્યું. એ અરસામાં અહીંયાના ગુરુ હતા ગોકુળના, એ બધા ગુરુ કે અને વાસળું ગયા, વાસળું ધાવણ છોડી દીધા હતા. એ ગાયને દૂધ આવ્યું, પાકડી થઈ ગઈ તો એ ગાયનો પ્રેમના વાસળું ધરાઈ ગયા. હવે એ ગોવાળિયાને બધા માયાવી બનાવ્યા હતા. તો અને એકાબીજી માવાડી હોય તે મોટા છોકરાઓ હતા તો એને પ્રેમ કરે, આ બધું આવું. એટલે આ તો બધી ભગવાનની લીલા છે. આપણે આ ખોટા પ્રેમમાં ફસાઈ ગયા છીએ. તો સત્ય શું છે મેન વસ્તુ એ જાણવાનું છે. સત ગુરુદેવ કી જય.